નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. હવે પછીના દિવસો સોરઠવાસીઓ 42 ડિગ્રીમાં શેકાશે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન ખાતાની આગાહી. જૂનાગઢમાં પ્રચાર જંગ જામી રહ્યો છે. ભાજપ કોંગ્રેસે જૂથ સભા અને કાર્યાલયના પ્રારંભ સાથે પોતાના પક્ષ તરફી મતદાન કરવા લગાવ્યું જોર. અવશ્ય મતદાન કરોના સંકલ્પ સાથે ઉપરકોટના કિલ્લાના ટ્રેક ઉપર યોજાઈ સાયકલ રેલી. યુવા ભાઈ બહેનોએ લોકશાહીનું મહાપર્વ ઉજવવા લીધા સંકલ્પ. ઉનાળાની આકરી ગરમીમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી માટે પાણીના ફુવારા અને કૃત્રિમ રીતે ઠંડક મળે તેવા પગલાં લેતું વન વિભાગ. અને વિલિંગ્ડન ડેમ સાઇટ ઉપર વેકેશન માણતો સિંહ પરિવાર બાળ સિંહ સાથે ગમ્મત ગુલાલ કરતી સિંહણની માતાનો વિડીયો વાયરલ. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.